ગુજરાતની સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત આજે ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકી છે। પાટણની વિશ્વવિખ્યાત ધરોહરની મુલાકાતે એક ખાસ મહેમાન પધાર્યા હતા। યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર યુએનઆરસી સ્ટેફન પ્રિન્સર આજે પાટણના પ્રવાસે હતા। પાટણના પટોળાથી લઈને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ સુધીની તેમને મુલાકાત કરી છે। ત્યારે એમની આ મુલાકાત કેવી રહી તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। પાટણ પહોંચતા જ સ્ટેફન પ્રિન્સરે સૌપ્રથમ પ્રખ્યાત પટોળા હાઉસની મુલાકાત લીધી હતી। પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ કહેવતને સાર્થક કરતી પટોળા સાડીની બનાવટ જોઈને તેઓ દંગ રહી ગયા હતા। તેમને પટોળા સાડીની પરંપરાગત વણાટ પ્રક્રિયાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। એક દોરામાં જે રીતે રંગો અને ભાત ગૂંથવામાં આવે છે તે ઝીણવટપૂર્ણ હસ્તકલા જોઈ પ્રિન્સરે કારીગરોની કુશળતાને મુક્ત કંઠે બિરદાવી હતી। તેમણે સ્વીકાર્યું કે પાટણના પટોળા માત્ર એક વસ્ત્ર નથી પણ ભારતની એક અણમોલ કલાત્મક ઓળખ છે। પટોળાની કલા નિહાળ્યા બાદ તેઓ પહોંચ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં। રાણીની વાવ 11મી સદીમાં નિર્મિત આ વાવની અદ્ભુત શિલ્પકલા અને સ્થાપત્ય જોઈને તેઓ પ્રભાવિત થઈ ગયા હતા। વાવની દિવાલો પરની કોતરણી અને દેવી દેવતાઓની પ્રતિમાઓ વિશે તેમને ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી। એટલું જ નહીં, રાત્રિના સમયે યોજાયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોને પણ તેમને નિહાળ્યો હતો, જેમાં પાટણના ઇતિહાસને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત કરવામાં આવ્યો છે। પાટણના ઐતિહાસિક વારસાનું જે રીતે જતન અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે તેનાથી તેઓ અત્યંત ખુશ જણાતા હતા। સ્ટેફન પ્રિન્સરની આ મુલાકાત દર્શાવે છે કે પાટણનો વારસો આજે પણ દુનિયાભરના લોકોને આકર્ષિત કરવાની શક્તિ રાખે છે। પટોળાની કલા હોય કે રાણી વાવનું સ્થાપત્ય, ગુજરાતની આ ધરોહર આપણું ગૌરવ છે। આ મુલાકાત બાદ પાટણના પ્રવાસન ક્ષેત્રની વૈશ્વિક સ્તરે વધુ નવી ઓળખ મળશે તે ચોક્કસ છે। તમારું સમગ્ર મામલે શું માનવું છે? તમે પાટણ જઈ આવ્યા કે નહીં? રાણીની વાવ જોઈ છે કે નહીં? અને ગુજરાતના જે વારસા છે તેના વિશે તમે શું જાણો છો, શું માનો છો? તેના વિશે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।